સંજયભાઈ હવે છે અને આજે મારો ટોપિક છે કે ચારિત્રથી રાષ્ટ્રનિર્માણ. ચારિત્રની શરૂઆત ક્યારે થાય છે? કોઈ પણ વ્યક્તિનું ચારિત્ર નાનપણમાંથી ઘડવાય છે. જ્યારે નાનપણમાં તેનું સારું ચારિત્ર જો ઘડે તો એનો સૌથી મોટો ભાગ તેના માતા પિતા, ગુરુજનો અને તેના સાથી મિત્રોનો રહ્યો હોય છે. અને ચારિત્ર બગાડવામાં પણ સૌથી મોટા ગુરુજનો અને માતા પિતા અને તેના સાથી મિત્રોનો રહ્યો છે. હવે તમને પ્રશ્ન છે, ગુરુજનો કેવી તેનું ચારિત્ર બગાડે? તો જે રીતે ગુરુજનોની ડ્યુટી હોય છે કે બાળકને બહારનું જ્ઞાન અને શિક્ષણનું જ્ઞાન બંને જ્ઞાન આપવાનું હોય છે. પણ આજના સમયમાં બહુ દુઃખ સાથે મારે કહેવું પડે છે, શિક્ષક માત્ર ખાલી ચોપડીનું જ્ઞાન પૂરું પાડે છે અને અમુક શિક્ષક તો એ પણ સરખી રીતે પૂરું નહીં પાડતા. તમે પણ જોયું છે આજુબાજુમાં કે ખાલી એક દિવસમાં આખું ચેપ્ટર બતાવી દે છે અને સબ્જેક્ટ ભણાવતા પણ નથી અને જાતે બધું સ્ટુડન્ટ પણ થોપી દે છે કે અસાઇનમેન્ટ લખી લાવ, 60 રીતે અસાઇનમેન્ટ લખો દીધી, તમારે લેખન કરાવવું જોઈએ. મેં તો ક્યારેય નહીં જોયું કે 70 પેજ કોઈ દર કંઈ લખવામાં કામ આવ્યું હોય અને સાથે સાથે પાછળ એવું કહે છે કે પ્રશ્નો તમે સમજાવવાના છે. તો એમનું કામ શું? બધું અમે જ કરીશું તો શિક્ષકોનું કાર્ય શું? અને તે રીતે બાળકનો ખરાબ અસર પડે છે અને તે એવી રીતે કહેવાય છે કે બધું જાતે જ કરવાનું હોય છે. શિક્ષકો પણ સારું જ્ઞાન પણ નથી આપતા અને કોઈ પણ એવું ના છે ચારિત્રની સાચી વ્યાખ્યા કોઈ પણ ના આપી શકે, પણ લોકો પોતાના અનુભવ અને પોતાના મંતવ્ય પ્રમાણે બધા ચારિત્રની વ્યાખ્યા આપી છે. તો મારા પ્રમાણે સારું ચરિત્ર એને કહેવાય જે કોઈ પણ વ્યક્તિનો વર્તન એ બીજાને નુકસાન ના પહોંચાડે અને પોતાને શારીરિક, માનસિક કે આર્થિક રીતે કોઈ પણ પ્રકારનું નુકસાન ના પહોંચાડે તેવા ચરિત્રને સારું ચારિત્ર કહી શકાય છે. અને આપણે સારા ચરિત્રના ગુણ જોઈએ તો આપણે બહુ વિચારવાની જરૂર નથી પડતી, કારણ કે આપણે ભારત ભૂમિ એ ઋષિમુનિઓની ભૂમિ છે અને આપણા વેદોમાં પણ લખ્યું છે કે ધર્મ, અર્થ અને કામ કે કોઈ પણ વ્યક્તિ ધર્મમાં લખેલ વસ્તુ જેવી રીતે ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, પર્સ એટલે માતા સમાન જોવી વગેરે બાબતનું પાલન કરે તો તેનું ચારિત્ર સારું જશે. હવે અર્થ એટલે આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે આપણે પૂર્ણ નિષ્ઠાથી, ચોરી કર્યા વિના કે છોડકામની બચવા એવા ભાવ વિના કરવું એ અર્થ કહેવામાં આવે છે. જે રીતે અત્યારે આપણે સ્ટુડન્ટ છે તો આપણું કામ 100% ભણવા પર ધ્યાન હોવું જોઈએ, બીજી પ્રવૃત્તિમાં ન હોવું જોઈએ. અને છેલ્લે આવે છે કામ, કે મનુષ્યના આધુનિક યુગમાં કામ પાસે પણ બહુ પ્રેરાયેલો છે, કારણ કે તેને નાનપણથી કોઈ દિવસ એને કામ વિશે નોલેજ આપવામાં આવતું નથી. મારા મતલબ એ પ્રમાણે આપણે પહેલેથી જ કામ જે રીતે આપણે નાનાનો ઉપયોગ સારી રીતે કરવો હોય તો અર્થશાસ્ત્ર ભણાવવામાં આવે છે, ગણિત, તાર્કિક બુદ્ધિ માટે ગણિત ભણાવવામાં આવે છે, તે રીતે પણ કામશાસ્ત્ર ભણાવવું જોઈએ. અને એ બીજા વિષયથી અલગ નથી, તો વ્યાખ્યાન મુનિએ લખેલું છે એટલે તેમના ગ્રંથમાં સૌથી સારો ગ્રંથ વ્યાખ્યાન દ્વારા કામસૂત્ર લખેલું છે, તેનું અધ્યયન બધા પુરુષે એકવાર કરવું જોઈએ જેથી કામ પાસે પર કાબુ મેળવી શકાય. એના પછી આજના એના પરિણામ સ્વરૂપે એ શિક્ષણ નથી મળ્યું, તેના કારણે આજનો જે યુવા છે એ અશ્લીલ ચિત્ર પાછળ એટલો ગાંડો થયેલો છે કે વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ અનુસાર કે ભારતમાં સૌથી વધારે સર્ચ કરાતી વેબસાઇટ એ અશ્લીલ ચરિત્રની છે, જે બહુ દુઃખની વાત છે. આજનો યુવાન પોતાનો અમૂલ્ય સમય તેમાં વેડફી રહ્યો છે અને સાથે સાથે બીજાનું પણ જીવન બરબાદ કરી રહ્યો છે. તેમાં જે અકાલ્પનિક વાતો છે તેને સત્ય માની તેની બળાત્કાર જેવી હરકતો કરે છે. આજે ભારતમાં દરરોજ 4 થી 5 સ્ત્રી બળાત્કારનો શિકાર બને છે. તેની સાથે પોતાની જિંદગીને ખરાબ કરે છે અને બીજાની જિંદગી પણ ખરાબ કરે છે. આનાથી બચવા માટે આપણે તેમને પહેલેથી એમનું જ્ઞાન આપવું જોઈએ જેથી તે સારો યુવાન બની શકે. અને હવે સારા ચરિત્ર આપણે કયા વસ્તુનું સારું ચારિત્રથી રાષ્ટ્રનિર્માણ કેવી રીતે મદદ મળે એના વિશે જાણીશું. જો કોઈ વ્યક્તિમાં સારું ચરિત્ર હશે તો એ સારી યોજનાઓ બનાવશે જે પૂરો લાભ જનતાને આપવામાં આવશે. અત્યારે આપણે જોયું કે ભારતમાં જેમ ટીડી આવી એના પહેલા કોઈ પણ રાષ્ટ્રીય લેવલની જે યોજના હતી તે 100 રૂપિયાની હોય તો આવતા 2 રૂપિયા સુધી થઈ જતી હતી, પરંતુ જો સારું ચારિત્ર હશે, વર્તન હશે, વાણી હશે તો એટલીસ્ટ ત્યાં કોઈ આવતા પહેલા એવું નહીં થાય કે અહીંયા જઈશું તો આપણે બીક ના લાગે. સારું વર્તન હશે, સ્વચ્છતા રહેશે, તેથી દેશને જ લાભ થશે. છેલ્લે અંતમાં હું એટલું જ કહીશ કે સમય ઘડિયાળ સસ્તી છે, સમય મોંઘો છે. ઘડિયાળ સસ્તી છે, સમય મોંઘો છે. સુંદરતા સસ્તી છે, પરંતુ ચારિત્ર એ મોંઘું છે. એક સ્ત્રી હોવાનો ભય પુરુષ સાથે ના રાખે, એ પુરુષને સારું ચારિત્ર કહેવાય. જય હિન્દ, જય ભારત.